today we are going to start third example, okay, which is based on annual income, annual rate of change of margin. Okay, so today the initial cost of the equipment is rupees 65,000. એટલે કે ઇનિશિયલ કોસ્ટ શરૂઆતની કિંમત કેટલી છે 65,000 and its useful life is 5 years. એટલે કે કોઈ ઇનિશિયલ કોઈ ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ છે જેની બેઝિક પ્રાઇસ કેટલી છે 65,000 રૂપીસ. ઓકે, અને યુઝફુલ લાઈફ એની 5 વર્ષ છે. if the salvage value of the equipment is rupees 5,000, એટલે કે એની ભંગાર કિંમત આપણે 5 વર્ષ પછી વેચશું ત્યારે એની ભંગારમાં કિંમત કેટલી આવશે 5,000 રૂપિયા. ઓકે, સો કેલ્ક્યુલેટ ધ depreciation charges by the following methods. એટલે કે નીચેની મેથડ પ્રમાણે આપણે depreciation charges find કરવાના છે. So the first one is the straight line method, second one is the sinking fund method, and now introducing third one method is diminishing value method. આગળ ઉપર આપણે જે એક્ઝામ્પલ કરેલા હતા એમાં આપણે સ્ટ્રેટ લાઇન મેથડ કેલ્ક્યુલેટ કરી હતી. ઓકે, સિંકિંગ ફંડ મેથડ આપણે કેલ્ક્યુલેટ કરી હતી. નાવ હવે આપણે ત્રીજી મેથડ પણ આની સાથે કેલ્ક્યુલેટ કરવાની છે. આગળની બે મેથડ તો કરશું જ, થર્ડ મેથડ પણ આપણે કરશું, ધેટ ઇઝ ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ. ઓકે, સો first one, now we can consider or we have to consider the compound interest at the rate of 9%. આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની જરૂર પડશે. ઓકે, સાદું ઇન્ટરેસ્ટ નથી, સિમ્પલ ઇન્ટરેસ્ટ નથી, કમ્પાઉન્ડ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એની જરૂર પડે છે. તો એ 9% જેટલું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ સિંકિંગ ફંડ માટે ગણવાનું છે. ઓકે, સો મને ફર્સ્ટ વન સ્ટ્રેટ લાઇન મેથડ ને સિંકિંગ ફંડ મેથડ પ્રમાણે આઉટપુટ શું આવે છે આપણે જોઈએ. ઓકે, યુ ઓલ્સો કેન કેલ્ક્યુલેટ. ઓકે, સો ફર્સ્ટ વન, the initial cost P is equal to 65,000. The salvage value, okay, or the salvage value એટલે કે ભંગાર ખર્ચ is equal to 5,000. Useful life is equal to N, 5 years, and rate of interest is 9%, that is R. So first one, we put the value. Okay, rate of change of R છે બરાબર, તો ઇન્ટરેસ્ટ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ 9% છે એટલે એને આપણે ભાગ્યા 1000 કરશું એટલે R is equal to small r is equal to આપણે શું લખશું 0.09. Now calculate by sinking fund method. First one is sinking fund method. Okay, so sinking fund method પ્રમાણે annual depreciation charges is equal to P minus S upon N. બધા જ આપણે કરશું P minus S upon N, સાથે સાથે કેલ્ક્યુલેટ કરશું તો વધારે મજા આવશે. ઓકે, અને એક્ઝામ્પલ સમજાઈ જશે કારણ કે આ પ્રકારના એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછવાની શક્યતાઓ છે એટલા માટે. ઓકે, સો એન્યુઅલ depreciation charges is equal to P minus S upon N. What is the value of P, S and N? So 65,000 upon 5,000. 65,000 minus 5,000 upon 5. 65,000 ઓછા 5,000 ના છેદમાં 5 શું આવશે આન્સર? that is 12,000. ઓકે, 65 minus 5 એટલે કે 60,000 ભાગ્યા 5 એટલે કે 12,000 રૂપિયા. 12,000 રૂપિયા આપણે સ્ટેટ લાઇન મેથડ પ્રમાણે આઉટપુટ મને ડિપ્રિસિએશન ચાર્જીસ એટલે કે ઘસારા ખર્ચ મળશે. દર વર્ષે મારે 12,000 રૂપિયાને બાદ કરવા પડશે. ઓકે, હવે એવી જ રીતે સિંકિંગ ફંડ મેથડ પ્રમાણે ગોઠવું અને એના પ્રમાણે શું આઉટપુટ આવે છે એ જોઈએ આપણે. સો બાય ધ સિંકિંગ ફંડ મેથડ, we have an equation. ઓકે, આપણી પાસે એક ઇક્વેશન છે ઓલરેડી. શું? Q is equal to Q, that is depreciation charges or cost, is equal to Q is equal to P minus S into R upon 1 plus Q raised to N minus 1. Okay, under bracket 1 plus Q raised to N minus 1. Okay, so the value is
65,000 તો આપણે પહેલામાં પણ હતી એવી રીતે આમાં પણ છે 65,000 minus 5,000 into 0.09 upon 1 plus 0.09 raised to 5. 5 that is number of years minus 1. Okay, so you can also calculate. Okay, so 60,000 આપણી પાસે એમાંથી 5,000 બાદ કરી એટલે 60,000. ઓકે, અહીંયા આપણે શું કરેલું છે 0.9 આપણે જેમ હતા એમ જ રાખેલા છે અને 0.538 આ પૂરેપૂરું આનું ઇક્વેશનનું આઉટપુટ છે 1 plus 0.09 raised to 5 minus 1 કરીએ એટલે આપણને અથવા તો આ 1 plus 0.09 raised to 5 નો જવાબ આટલાનો જવાબ શું આવેલો છે 1.538 એમાંથી આપણે 1 ને માઇનસ કરી દીધા એટલે આઉટપુટ શું મળશે મને 0.538. Now what is the output or what is the actual value by sinking fund method is 10,020 rupees. Okay, you can also verify 10,020 rupees. You can also verify the output. Okay, approximately 10,020 rupees. Okay, you can also verify. તમે verify તમારી રીતે કરો. Okay, or near about same છે કે નહીં. Okay, then we have a diminishing value. Okay, we have a just a minute. We have a diminishing value method. Okay, so in this we can try x. Okay, આ નીચેનું છે હમણાં આપણે નહીં લેવી. Okay, we can start or we can calculate by diminishing value method. Diminishing value method પ્રમાણે આપણે આઉટપુટ જોઈએ તો શું મળશે મને આઉટપુટ મને મળશે x is equal to 1 x is equal to 1 minus s upon p raised to 1 upon n. ઓકે, s એટલે આપણી જે સેવેજ વેલ્યુ છે આપણી પાસે p is equal to પ્રિન્સિપલ વેલ્યુ છે. ઓકે, અને 1 upon n that means 1/5 બરાબર છે આપણી ઓલરેડી યર આપણે આપેલા છે તો એ વેલ્યુને આપણે એના માટે આપણે કેલ્ક્યુલેશન ઘણી બધી કરવી પડશે. ઓકે, તો x is equal to મને પહેલા આઉટપુટ આપણે લઈ લઈએ કેટલું આવે છે જોઈએ. ઓકે, યુ કેન ઓલ્સો વેરીફાઈ. હજુ કહું છું તમે પણ વેરીફાઈ કરો. 1/5 એટલે 0.2 બરાબર, એટલે ઘાત કેટલી થશે 0.2. ઓકે, શું આઉટપુટ આવે છે જોઈએ. So 1 minus 0.599. Okay, then 0.401. Okay, so this is output of x. x નો આઉટપુટ મને કેટલું મળશે એપ્રોક્સિમેટલી 0.4 0.401 એટલે એપ્રોક્સિમેટલી 0.4 એ મને આઉટપુટ મળશે. નાઉ નેક્સ્ટ depreciation charges at the end of first year. એક વર્ષ પૂરું થાય બરાબર, કારણ કે હવે જો આપણે ડિપ્રિસિએશન ચાર્જીસ બાય ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ ભણીએ, સ્ટ્રેટ લાઇન વેલ્યુ પ્રમાણે નથી, આપણે ડિમિનાઇઝિંગ વેલ્યુ પ્રમાણે છે. તો કઈ રીતે થશે ડિમિનાઇઝિંગ વેલ્યુ પ્રમાણે ધીમે ધીમે પર યર આપણો કોસ્ટ કેવો થઈ જાય ઘટતો જાય. પર યર કોસ્ટ મારો કેવો થાય ઘટતો જાય, રેડ્યુસ થતો જાય. ઓકે, રેડ્યુસ થતો જાય. ધેટ ઇઝ વાય એનો આઉટપુટ આપણે લેવું જરૂરી છે અથવા લઈ શકીએ. કઈ રીતે જોઈએ આપણે. ડિપ્રિસિએશન ચાર્જીસ એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર, એક વર્ષ પૂર્ણ થયા બાદ ડિપ્રિસિએશન ચાર્જીસ કેટલો થશે એના માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો x ઇન્ટુ p એટલે કે 0.4 ઇન્ટુ 65,000 ઇઝ ઇક્વલ ટુ 26,000. ઓકે, 26,000 પહેલા વર્ષના અંતે 26,000 રૂપિયા થયા. હવે આપણે જોઈએ ફોર સેકન્ડ યર. હવે બીજા વર્ષ માટે વાત કરીએ. ઓકે, આપણે 5 વર્ષ માટે ફાઇન કરવાનું છે બરાબર, એમાંથી આપણે બીજા વર્ષ માટે અત્યારે ફાઇન કરીએ છીએ. તો બીજા વર્ષ માટે ડિમિનાઇઝિંગ વેલ્યુ કેટલી થશે તો કે ઓલરેડી મારી પાસે 65,000 છે, માઇનસ મારે કેટલા કરવા પડે 26,000, કારણ કે આપણે પહેલા વર્ષે 26,000 તો બાદ જ કરી દીધા છે. તો 26,000 બાદ કરીએ તો 39,000 રૂપિયા થાય. 39,000 રૂપિયામાંથી 39,000 માંથી ડિપ્રિસિએશન ચાર્જીસ આપણે જોવો છે. ઓકે, તો હવે 39,000 ના આપણે શું કરીએ છીએ 39,000 ના 0.8 સાથે ગુણાકાર કરીએ. જો પહેલી વખતે પ્રિન્સિપલ વેલ્યુ 65,000 હતી, કારણ કે પહેલા વર્ષે આપણે ગણતા હતા એટલે ત્યારે 26,000 આપણે પહેલા વર્ષે દૂર કરી દીધા. તો હવે મારી પાસે વેલ્યુ કેટલી હતી તો હવે તો 39,000 માંથી જ આપણે બાદ કરવાનું થાય ને. તો 39,000 માંથી મારે શું થયું બાદ થયું 0.4 ઇન્ટુ 39,000 ઓનલી.
ઇઝ ઇક્વલ ટુ 15,600 15,600. ઓકે, હવે આ 15,600 થઈ ગયા એટલે પ્રિન્સિપલ વેલ્યુ મારી 39,000 થઈ ગઈ બરાબર. એમાંથી મેં આ 15,000 મારે કર્યું. હવે થર્ડ વન આપણે જોઈએ તો કે ડિમિનાઇઝિંગ વેલ્યુ કેટલી છે પાછી ત્રીજા વર્ષે 39,000, કારણ કે આપણે ગુણાકાર કે જેની સાથે ગુણાકાર કરીએ એની સાથે માઇનસ કરવાનું આવતી રકમને. આની સાથે ગુણાકાર કર્યો એટલે આવતી રકમને આપણે એમાંથી બાદ કરશું. કરી 39,000 માઇનસ 15,000 એટલે 23,400. તો 23,400 ગુણ્યા શું થશે હવે 23,400 ગુણ્યા 0. કારણ કે હવે તો આપણે ત્રીજા વર્ષે આટલી વેલ્યુ લેવાની છે તો ત્રીજા વર્ષે મારું આઉટપુટ કેટલું થશે 39,360. ઓકે, 9,360 રૂપિયા. ધેન ફોર્થ યર, ફોર ધ ફોર્થ યર આઉટપુટ શું થશે ડિમિનાઇઝિંગ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 23,400 માઇનસ જો આગળની જે વેલ્યુ હતી એમાંથી પાછું આને બાદ કરવાનું. ઓકે, સો 14,400 એને ગુણ્યા પાછા આપણે શું કરશું 0.4 કરશું. ઓકે, 0.4 કરીએ તો આપણે આઉટપુટ શું મળે છે 5,615 રૂપિયા. તો હવે આપણે શું કરશું 14,040 રૂપિયામાંથી 5,616 રૂપિયાને બાદ કરશું. ઓકે, આપણે આઉટપુટ ડિમિનાઇઝિંગ વેલ્યુ હવે કારણ કે ડિમિનાઇઝિંગ વેલ્યુ એટલી ઓછી થઈ ગઈ બરાબર. તો ચોથા વર્ષે એનું આઉટપુટ કેટલું હશે 0.4 into 8,424 rupees, that is 3,370 rupees. ઓકે, આઉટપુટ. તો હવે આપણે 8,000 માંથી પાછું 3,000 ને બાદ કરવાનું પાંચમા વર્ષે. ઓકે, આપણે વેલ્યુ મળી એમાંથી આપણે બાદ કરશું. ઓકે, સો આઉટપુટ ધ ડિપ્રેશન ચાર્જીસ આર ઓકે રૂપીઝ આટલા આપણી પાસે આઉટપુટ મને મળશે. પહેલા વર્ષે મારું આઉટપુટ કેટલું થશે હવે આપણે 5 વર્ષ છે એટલે 4 વર્ષ માટે જ ગણવાનું થાય ને બરાબર. અને પાંચમા વર્ષે મને છેલ્લું આઉટપુટ મળે. ઓકે, સો પાંચમા વર્ષે પહેલા વર્ષે 26,000 જે અહીંયા હતા, બીજા વર્ષે 15,600, ત્રીજા વર્ષે 9,360, ચોથા વર્ષે 5,616 અને પાંચમા વર્ષે 3,370. તો અમારા દર વખતેના ડિપ્રિસિએશન ચાર્જીસ છે. ઓકે, આ બધાનો આપણે ધીમે ધીમે સરવાળો કરતા જઈએ ને એટલે મને આઉટપુટ છેલ્લે અલ્ટિમેટ મળી જાય. ઓકે, અલ્ટિમેટ આઉટપુટ લગભગ પાછું મારું 65,000 જેટલું થઈ ગયું. ઓકે, તો દર વર્ષે મારે એટલા ચાર્જીસ કરવા પડે. પહેલા વર્ષે 26,000 કાઢું, બીજા વર્ષે 15,000, ત્રીજા વર્ષે 9,000 સમથિંગ, ચોથા વર્ષે 5,000 સમથિંગ અને પાંચમા વર્ષે 3,000 સમથિંગ. તમારું ડિપ્રિસિએશન ચાર્જીસ 5 વર્ષના પૂરા થઈ જાય. જે સ્ટ્રેટ લાઇન મેથડની અંદર આપણે જોયું હતું તો આપણે દર વર્ષે કેટલા કાઢવા પડે તો દર વર્ષે મારે 12,000 રૂપિયા જ કાઢવા પડે. જો એપ્રોક્સિમેટ દર વર્ષે મારે 12,000 કાઢવા પડે 5 વર્ષ સુધી. પછી સિંકિંગ ફંડ પ્રમાણે તો કે મારે શું કરવું પડે 10,200 કાઢવા પડે. એવી રીતે આપણે સ્ટ્રેટ લાઇન મેથડ આપણી પાસે છે તો એમાં કઈ રીતે છે એની અંદર ડિપ્રિસિએશન ચાર્જીસ તો ડિમિનાઇઝિંગ વેલ્યુ પ્રમાણે કેટલું થાય તો કે દર વર્ષે મારે આ પ્રમાણે આઉટપુટ કાઢવું પડે. એટલે લમસમ કેટલું થાય છે એપ્રોક્સિમેટલી 60,000 જેટલું. ઇફ વી હેવ sum of all the charges it comes out to be 60,000 or almost equal to the capital value. ઓકે, તો આ રીતે મને આઉટપુટ મળી જાય. આ પૂરેપૂરી મેથડ હતી અથવા ત્રણ મેથડ હતી, સિંકિંગ ફંડ મેથડ, સ્ટ્રેટ લાઇન મેથડ અને ડિમિનાઇઝિંગ વેલ્યુ મેથડ. ઓકે.